मिलॉर्ड, मैं कुछ भी कर सकता हूं, कुछ भी एहसान फरामोश नहीं हूं मैं। मुझसे कुछ भी हो सकता है, लेकिन मैं किसी का भरोसा नहीं तोड़ सकता। मैं एहसान फरामोश नहीं हूं। I will not break any promises, anybody's trust. It was a dialogue in one film. सर, मैं चोर हो सकता हूं, गुनहगार हूं मैं शराबी हो सकता हूं, जुबारी हो सकता हूं, हो सकता है मैंने किसी की जान ली हो। आई डू एग्री, ये कुछ भी बिकॉज ऑफ सर्कमस्टेंसेस मैं कर सकता हूं। जज साहब, પરિસ્થિતિ મુજબ કદાચ હું દારૂડિયો પણ હોઉં, જુગારી પણ હોઉં, ખૂની પણ હોઉં, એ વાત બહુ સાચી છે, પણ હું કોઈનો અહેસાન ફરામોશ નથી। મતલબ કોઈએ મારી પર ઉપકાર કર્યો હોય તો હું એનો ઉપકાર ચૂક્યા વગર રહેતો નથી। હું એના ઉપકારને મારા જીવનમાં સૌથી ધન્ય ગણી અને એની સાથે કોઈ બેઈમાની કરતો નથી। I never break any promises. મેં કોઈને વચન આપ્યું તો એ હું તોડતો નથી। બસ આટલું તો મારામાં પ્લસ પોઈન્ટ છે અને હું આ સાથે મરવા માંગુ છું। That dialogues give a specific understanding message to the society. સાહેબ, આપણાથી સંજોગો પ્રમાણે કંઈ પણ થઈ જાય, પરંતુ ક્યારે પણ જિંદગીમાં કોઈ આપણી પર અહેસાન કર્યું હોય, ઉપકાર કર્યો હોય, એ ના ભૂલવો જોઈએ, એ ભૂલવો જ ન જોઈએ। કદાચ બને આપણી સ્થિતિ આવે જ નહીં કે આપણે એના અહેસાનનો બદલો આપી શકીએ, એવું બને, હા, તો બદલો નહીં આપીએ, પણ આપણા દિલ, દિમાગ, આપણા આત્મા સુધી કોતરાઈ જવું જોઈએ કે આ માણસે મારી ઉપર ગજબ અહેસાન કર્યું, તો આ અહેસાન ન કર્યું હોત તો મારી હાલત શું હોત। અને બીજું કે પહેલા તો કોઈને પ્રોમિસ કરો નહીં, વચન આપો નહીં, કેમ કે આપણી હેસિયત નથી કે આપણે વચનને વફાદાર રહી શકીએ। તો વચન ના આપો, અને આપ્યું તો જિંદગી ખતમ થઈ જાય, જીવ જાય, કંઈ પણ જાય, તો વચન તોડવું નથી। વાદા કિયા તો નિભાના ही पड़ेगा। અને આ બંને ઘટના આખો સમાજ આ રીતે જીવી રહ્યો છે। અરે આપ્યું તું વચન, તો શું છે, તોડ્યું। એને એ વખતે ઉપકાર કર્યો તો કર્યો હશે, હવે શું છે? હવે હું એ ઉપકારને યાદ કરતો નથી, વચન આપ્યું તું, તોડ્યું છે। હવે સમાજ ત્યાં જઈને ઉભો છે, પણ એક વસ્તુ યાદ રાખવાની, તમે જે કરો છો એ પાછું તમારી પાસે આવવાનું છે। હા, સમય નક્કી નથી, ક્યારે, કેવી રીતે, પણ આવશે ચોક્કસ।